પીએમ મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા. હજીરાની હથિયાર ફેક્ટરીમાં સ્વદેશી જોરાવર ટેન્ક સહિતના ડિફેન્સ સાધનોનું નિરીક્ષણ કર્યું. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે 5 જૂન ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે. તેઓ સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટર્બો પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ પહોંચી ગયા છે. ત્યાં જાહેર કાર્યક્રમમાં ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે અને જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ પીએમ 6:15 કલાકેની આસપાસ સંઘપ્રદેશ દમણ જવા રવાના થશે, જ્યાં તેમના હસ્તે ₹3000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આજના દિવસે વડાપ્રધાનના વરદ હસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજિત ₹18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. આ મેગા પ્રોજેક્ટ્સમાં ₹13,926 કરોડના મહત્વાકાંક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે 4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સીએમ 2 કારના કાફલા સાથે પહોંચ્યા છે, તો હર્ષ સંઘવી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી કાઢી સભા સ્થળે પહોંચ્યા હતા. પોલીસ પણ ઈ બાઇક અને સાયકલનો ઉપયોગ કરી રહી છે.